ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। श्री राम हृदय। यः पृथिवीभरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले मायामनुष्यो व्ययः। निश्चक्रं हतराक्षसः पुनरगाद् ब्रह्मत्वमाद्यं स्थिराम् कीर्तिं पापहरां विधाय जगतां तं जानकीशं भजे, तं जानकीशं भजे। अध्यात्म रामायणना कथानकनी शरूआत થઈ ગઈ છે 6થા શ્લોકથી અને પાર્વતીજી પોતાના પ્રિય પતિ ને જ પ્રશ્ન પૂછે છે, કારણ કે शंकर भगवानना इष्टदेव छे रामजी अने रामजीना इष्टदेव छे शंकर भगवान। पेलो राम सेतु बनावવાનો હતો ત્યારે રામજીએ ત્યાં રામેશ્વરમમાં લિંગ બનાવી અને એનું પૂજન કરી અને इष्टदेवनी अनुज्ञा લઈ અને એ સેતુનું નિર્માણ કરેલું। એટલે બહુ બધા પુરાણમાં વિષ્ણુ સહસ્ર નામ છે એનું જે ભાષ્ય લખ્યું છે શંકરાચાર્યજીએ, અને એમાં बहु बधा पुराणोना उल्लेख करी एमांथी श्लोको उद्धृत करी अने एवुं प्रतिपादन करेलुं छे के शंकर एज विष्णु छे अने विष्णु एज शंकर छे, शंकर एज राम छे अने राम एज शंकर छे।
એટલે નામ રૂપ આપણે માટે ભલે જુદા છે, જુદા છે એટલા માટે કે એ પણ આ શાસ્ત્રની કૃપા છે. પ્રતિમા વગર એક અનન્ય શ્રદ્ધા વગર કદી જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું જ નથી, કદી ભક્તિ પ્રાપ્ત થઈ શકતી જ નથી. એટલે પ્રતિમાની જરૂર છે, આકારની જરૂર છે, અને એટલે આપણા માટે વિવિધ આકાર બતાયા. દરેકે પોતપોતાની રુચિ પ્રમાણે આકારને પકડી અને એનો આધાર લઈ અને આધ્યાત્મ શાસ્ત્રમાં આગળ જવાનું એ શાસ્ત્રની પ્રણાલી છે. અને એ પ્રમાણે અહીંયા પણ શંકરજી એ રામજીની ના તત્વ માટેનો એ પ્રશ્ન છે, એટલે શંકરજીને પૂછે છે અને એમ કહે છે કે જેમ રામજી સનાતન તત્વ છે એમ આપ પણ સનાતન છો. અને એટલે સનાતન હોવાથી, બંને સમકાલીન હોવાથી આપ રામના તત્વનું ને સારી રીતે ઉદ્ઘાટિત કરી શકશો. પછી કોઈ પણ વિષયને ઉદ્ઘાટિત કરવો હોય, કોઈ પણ વિષય માટે આપણે જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે એ વિષય માટે આપણા મનમાં પ્રેમ પણ હોવો જોઈએ. શંકરજીના મનમાં રામ માટેનો પ્રેમ પણ હોવો જોઈએ, કારણ કે પ્રેમથી જ પોતાના ઈષ્ટદેવનું જે સત્વ છે, તત્વ છે, હાર્દ છે, એને એ ઉદ્ઘાટિત કરી શકે. એટલે શંકરજી એ પાર્વતીજીના પ્રિય પતિ તો છે જ, પણ એ જ શંકરજીને અત્યારે પાર્વતીજી પોતાના ગુરુનું પદ પણ લેવા માટે વિનંતી કરી રહ્યા છે. અને આપણે કહ્યું હતું કે ગુરુ બનાવવાના ના હોય તો ગુરુ કેવી રીતે બને? પોતાનામાં શિષ્યત્વ પ્રગટ કરવાથી ગુરુની પ્રાપ્તિ થાય છે. એમ અહીંયા પણ પાર્વતીજીએ પોતાનામાં શિષ્યત્વ પ્રગટ કર્યું અને એમને પ્રશ્ન પૂછ્યો. અને કેવો કે છે પ્રશ્ન એ ભલે ગોપ્ય હોય, ભલે રહસ્ય હોય, ભલે બધાને ના કહેવાનું હોય, અનન્ય વાચ્યમનો અર્થ થાય કે અન્યમ વચનમ ન વદેત. બીજા કોઈકને એ વચન કહેવાય એમ ના હોય, એવું હોય તો પણ એને જ રહસ્ય કહેવાય. બરાબર? એટલે બીજા કોઈને ભલે ના કહેવાય એવું રહસ્ય હોય તો પણ આપ મને કહો. અને કેવી રીતે કહેશો એની હવે વાત આગળ આવે છે 9મા શ્લોકમાં. જ્ઞાનમ સવિજ્ઞાનમથાનુભક્તિઃ વૈરાગ્યયુક્તમ ચ મિતં વિભાસ્વત જાનામ્યહં યોષિદપી ત્વદુક્તમ યથા તથા બ્રૂહિ તરન્તિ યેન. હે ભગવાન, બ્રૂહિ આપ બોલો, કહો. શું કહો? જ્ઞાનમ, વિજ્ઞાનમ, ભક્તિ, વૈરાગ્યમ. જ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે શું? ભક્તિ એટલે શું? અને વૈરાગ્ય એટલે શું? 4 પ્રશ્ન પૂછ્યા. જ્ઞાન,
વિજ્ઞાન સહિત જ્ઞાન. ભક્તિ એટલે શું અને વૈરાગ્ય એટલે શું? આ ચારેયના જવાબ તો ભગવાન આપશે ત્યારે આપણે સાંભળીશું. એટલે અત્યારે આપણે એની લાંબી ચર્ચા નથી કરવી, પણ આપણા મનમાં એક રિમાઇન્ડર થઈ જાય એટલે જ્ઞાન અને વિજ્ઞાન આપણને ખબર છે. જ્ઞાન એટલે કોઈ પણ પદાર્થ શું છે એના માટેનું જે જ્ઞાન છે એને જ્ઞાન કહેવાય. અને વિજ્ઞાન એ પદાર્થ જેના વિશે મારે જાણવું છે એ કયો પદાર્થ છે? અહમ. એટલે અધ્યાત્મ અનુસંગત જે પ્રશ્ન છે, જે અવિદ્યા છે, જે અજ્ઞાન છે, એની નિવૃત્તિ થાય એવું જ્ઞાન. અધ્યાત્મ ના વિશે, હું વિશે જે મને અજ્ઞાન છે એ અજ્ઞાન નિવૃત્ત થાય એને જ્ઞાન કહેવાય અને એને જ વિજ્ઞાન કહેવાય. બરાબર? એટલે શું કહ્યું? જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. પછી ભક્તિ. ભક્તિ એટલે શું અને વૈરાગ્ય એટલે શું? એવું આપ મને કહો. કેવી રીતે કહેશો આપ? શિષ્ય બહુ શાર્પ છે. એ કહે છે મીતમ. થોડાક શબ્દોમાં કહેજો. બહુ લાંબુ ભાષણ આપશો તો મને બરાબર સમજણ નહીં પડે. એટલે મીતમ, ઓછા શબ્દોમાં, ટૂંકાણમાં. અને ટૂંકાણમાં આપો તો કોઈ રહસ્ય કહેવાનું બાકી ના રહી જવું જોઈએ. એટલે વિભાસ્વત. વિભા એટલે પ્રકાશ. પ્રકાશ પડે તત્વના જે કંઈ મેં પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નના જવાબને બરાબર પ્રકાશિત કરે એ પ્રમાણેનું ટૂંકાણમાં એવું જ્ઞાન મને આપો. અને કેમ આવું ટૂંકાણમાં પૂછ્યું? એ કે છે કે યોષિદપી અહમ જાનામી. યોષિત. યોષિત એટલે સ્ત્રી. યોની જેની પાસે છે તે એટલે સ્ત્રી. હું સ્ત્રી છું છતાંય. હવે અહીંયા આપણે પહેલા પણ થોડુંક આના માટેની ચર્ચા કરેલી, એ ખાલી યાદ કરાવી દઉં કે આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, ખાસ કરીને વેદાંત શાસ્ત્ર એ કેવું કહેવાય છે? એને કહેવાય છે એ બુદ્ધિ પ્રધાન છે. જ્ઞાન હંમેશા બુદ્ધિથી સમજવાનું હોય અને વેદાંત શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતિપાદન કરે છે, જ્ઞાનનું ઉદ્ઘાટન કરે છે. એ જ્ઞાન એ કેવું હોય? એ બુદ્ધિથી સમજવાનું હોય. અને ભગવાને, પ્રકૃતિએ સ્ત્રીને એવી બનાવી છે કે એ ભાવના પ્રધાન છે, લાગણી પ્રધાન છે. સ્ત્રી હંમેશા લાગણી પ્રધાન વ્યક્તિત્વ છે. પુરુષ બુદ્ધિ પ્રધાન વ્યક્તિત્વ છે. અને બુદ્ધિથી જે વસ્તુ સમજવાની હોય એમાં અત્યંત એકાગ્રતા જોઈએ. લાગણી સહજ છે. લાગણી સહજ છે. કોઈકના માટે આપણને પ્રેમ થાય, વાત્સલ્ય થાય, ગમે, આવું બધું ક્યારે થાય? સહજ થાય. કોઈ પેલું
તમારા બારણા પાસે આવે તો તેમને એમ થાય કે બિચારાને બહુ ભૂખ લાગી હશે, કંઈક આપો, અથવા એને પાણી પીવું હશે, એને માટે કંઈક પાણી. એટલે આપણને હંમેશા આ લાગણી છે એને ઉદ્ધૃત કરવી નથી પડતી, એ સહજ છે. અને આવો લાગણી પ્રધાન સ્વભાવ સ્ત્રીઓનો છે. પુરુષો બુદ્ધિ પ્રધાન છે. પુરુષ એવો વિચાર કરે કે રોજ રોજ એક કૂતરાને ખાવાનું ના આપશો નહીં તો રોજ અહીંયા આવશે અને આપણને તકલીફ ઊભી કરશે. સ્ત્રી જલ્દી એવું ના વિચારે. આ બેનો કુદરતી રીતે જે બેનો સ્વભાવ જુદો છે. અને જ્ઞાન આપણે જોયું હતું કે ત્યાગેન એકેન અમૃતત્વમાનશું, એકલા ત્યાગથી જ અમૃતત્વ મળે. એટલે ત્યાગ મહાન મોટો ભાગ ભજવે છે જ્ઞાન માટે. તો એ ત્યાગ પોતાના બાળકો માટેનો જે સ્નેહ છે, વાત્સલ્ય છે, એનો ત્યાગ સ્ત્રી કરી શકતી નથી. ગઈકાલે જ આપણે જોયું હતું કે એનો એક તંતુ એ બાળકમાં મોટા ભાગે જોડાયેલો જ રહે છે સમગ્ર જીવન દરમિયાન. એવી એ સ્ત્રી છે, એ પોતાના બાળકનો સહજ ત્યાગ ના કરી શકે. અને ત્યાગ વગર જ્ઞાન નથી. એટલે શાસ્ત્રએ આ જે વેદાંત શાસ્ત્ર છે, આત્મવિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, એ બ્રહ્મ વિદ્યા જે બુદ્ધિથી ગ્રહણ કરવાની છે, એના માટે સ્ત્રીઓનો અધિકાર ત્યાં નથી એવું કહેલું. પણ કોઈ જગ્યાએ ઉપનિષદમાં વેદમાં નથી કહ્યું, એ સ્મૃતિમાં કહેલું છે, વેદમાં નહીં. કારણ કે વેદમાં તો વિદુષીઓ હાજર છે, મૈત્રેયી છે, બરાબર, કેટલી બધી સ્ત્રીઓ છે. એ સ્ત્રીઓને તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત હતી, વિદુષીઓ હતી, એ શાસ્ત્રાર્થ કરવા જતી હતી. એટલે એ અપવાદ રૂપે આ હોઈ શકે, સામાન્ય નિયમ આવો છે. અને એટલા માટે કોઈ સ્ત્રીએ ક્ષોભ અનુભવવાની જરૂર નથી કે અમને વેદનો અધિકાર કેમ નહીં. વેદનો અધિકાર સ્ત્રીઓને નથી, કારણ કે એ વેદાંત એ બુદ્ધિ પ્રધાન છે. એ કોગ્નિટિવ ચેન્જ માત્ર છે. આપણે જોયેલું કોગ્નિટિવ ચેન્જ એટલે બુદ્ધિથી કરવાનો બદલાવ. હું શરીર છું એવી અત્યાર સુધી મારી બુદ્ધિ છે, એ બુદ્ધિને બદલી અને હું આત્મા છું એ બુદ્ધિ જ્યારે કરવાની છે, ત્યારે બીજો કોઈ બાહ્ય બદલાવ થતો જ નથી. બદલાવ માત્ર આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં, આપણી સમજમાં થાય છે. અને સમજ બુદ્ધિથી થાય છે. અને એટલે બુદ્ધિનું પ્રાધાન્ય હોવું જરૂરી છે. એટલા માટે અહીંયા દેવી જેવી દેવી પણ કહે છે કે હું સ્ત્રી છું, એટલે મને સમજણ પડે એવી રીતે કહેજો, બરાબર. નહીં તો દેવી તો ખાલી નામ રૂપ જુદા છે, બાકી એ જ દેવી છે, એ જ અધિષ્ઠાન રૂપે પણ છે. પણ અહીંયા એ પાર્વતીજી એટલે કે ઉપાધિ યુક્ત એ આત્મતત્વ છે. એ અહીંયા કહે છે કે હું સ્ત્રી છું, છતાં પણ જાનામી અહમ, હું જાણું, હું જાણી શકું. શું જાણી શકું? ત્વદુક્તમ, તમે જે જવાબ રૂપે મને કહો એ હું જાણી શકું. યથા, જેવી રીતે, તથા બ્રૂહી, તે પ્રમાણે મને કહો. અને મારે કેમ જાણવું છે? ફરીથી આ સ્ત્રીનો જ રોલ છે. એ કરુણામયી છે, એ વાત્સલ્યમયી સ્ત્રી છે.
અને એને આ જગતના બધા જ અબુધ મનુષ્યો માટે મુક્તિનો ઉપાય જાણવો છે કે જેથી આ કળિયુગમાં મનુષ્યો મુક્તિથી વંચિત ના રહી જાય. કેટલી બધી લાગણી છે એ સ્ત્રીને, એટલા માટે એને જાણવો છે. અને એટલે કે છે કે જો આપ મને કહો તો આપના દ્વારા જે કહેલા વચનો છે એ જ્યારે બહાર જાય, એ જ્યારે બધા લોકોમાં પ્રસરે, ત્યારે એના વડે તરંતીયેન, એના વડે લોકો ભવબંધનમાંથી તરી જાય. એટલે સ્ત્રી એ આ સમગ્ર પ્રજાનું પ્રતિનિધિત્વ કરી અને ઉપાય પૂછે છે ભવસાગરમાંથી તરવાનો. અને કોને પૂછે છે? જગત પિતા પરમાત્માને પૂછે છે કે જે સર્વજ્ઞ છે, જે એના પતિ છે, એટલે એને કંઈ કહેવાનું બાકી રાખશે નહીં. કારણ કે આપણે જોયું હતું કે ગુરુજી એ અધિકારી શિષ્ય હોય એને તો કંઈ કહેવાનું બાકી રાખતા જ નથી. પેલા શ્વેત કેતુએ એમના પિતા આરુણીને કહેલું, જ્યારે એમણે કહ્યું કે એવું તને ખબર છે કે જે જાણવાથી સર્વ કંઈ જણાઈ જાય, એ તને ખબર છે? શ્વેત કેતુ કહે છે કે ના, મને તો નથી ખબર એવું. અને બહુ ખચકાતા એ કહે છે કે મારા ગુરુજીનો તો હું અત્યંત પ્રિય શિષ્ય હતો, એટલે મને તો કંઈ કહેવાનું એ બાકી રાખે જ નહીં. મને નથી ખબર. ઇનડાયરેક્ટલી એમ કહી દે છે કે મારા ગુરુજીને કદાચ એ નહીં ખબર હોય, પણ બહુ વિવેક રાખે છે પોતાના બોલવામાં. એ એવું નથી કહેતો કે મારા ગુરુજીને નહીં ખબર હોય. એણે કહ્યું કે હું તો બહુ પ્રિય શિષ્ય હતો અને મને તો એ ગુરુજી બધું કહી જ દે, સવાલ જ નથી કોઈ, પણ મને નથી ખબર. અને આપ મને કહો, જો આપને ખબર હોય તો આપ મને કહો. આ પ્રમાણે જે ઉપાય છે, આ ભવબંધનમાંથી મુક્ત થવાનો જે ઉપાય છે, એ સર્વ મનુષ્યોના કલ્યાણાર્થે આ માતા રૂપ જે છે એ પ્રશ્ન પૂછે છે અને એમ કહે છે કે મને ટૂંકાણમાં કહેજો. એટલા માટે આપણે જોયેલું કે અધ્યાત્મ રામાયણ ટૂંકું છે. વાલ્મીકી રામાયણ અને યોગ વાસિષ્ઠ મહારામાયણ કરતા જેનો વ્યાપ ઓછો છે એવું આ અધ્યાત્મ રામાયણ છે, જે ટૂંકાણમાં કહ્યું છે. તો અહીંયા કહ્યું કે ટૂંકાણમાં પણ વિભાસ્વત બરાબર પ્રકાશિત થાય એ રીતે યદ તદુક્તમ, તમે જે કહેશો એ હું સમજી શકું એવી રીતે કહેજો. આગળ 10મો શ્લોક. પૃચ્છામિ ચાન્યચ્ચ પરમ રહસ્યમ તદેવ ચાગ્રે વદવારિજાક્ષ શ્રીરામચંદ્રેખિલ લોકસારે ભક્તિ દૃઢા નૌર્ભવતી પ્રસિદ્ધા. પૃચ્છામિ, હવે ઉપર તો સામાન્ય શબ્દો વાપરી, કોમન વર્ડ્સ વાપરી અને આખા વિષયનો ઉલ્લેખ કર્યો. જ્ઞાન એટલે શું, વિજ્ઞાન એટલે શું, ભક્તિ એટલે શું, વૈરાગ્ય એટલે શું, એવું
સમગ્ર એક આખો વિષય જે કવર થઈ જાય એવી રીતે એ શબ્દો વાપર્યા. પણ વિશેષ કરીને એમને શું જાણવાનું ઉત્કંઠા છે? વિશેષ કરીને રામનું તત્વ જાણવાની એમને ઉત્કંઠા છે. એવું આપણે પેલા મહાત્મ્યમાં પણ જોયેલું. તો રામનું તત્વ એ જાણવાની ઈચ્છા છે, એટલે એ રહી ના જાય એટલા માટે પોતાના જે કોમન પ્રશ્ન છે એને વિશેષ પ્રશ્ન પણ બનાવે છે. અને વિશેષ પ્રશ્ન શું બન્યો? એ કે છે કે પૃચ્છામી, હું આપને પૂછું છું, ચ અન્યચ્ચ, બીજું એક વસ્તુ પણ હું પૂછું છું. અને એ શું? પરમ રહસ્યમ, પરમ રહસ્ય જે છે એ પણ મારે જાણવું છે. શેનું પરમ રહસ્ય? શ્રી રામચંદ્રનું પરમ રહસ્ય જે છે એ મારે જાણવું છે. અને એ પરમ રહસ્ય શું છે મને ખબર છે, પણ એ કેમ એવું મારે જાણવું છે. શ્રી રામચંદ્ર જે અખિલ લોક સારે, સમગ્ર લોકમાં, સમગ્ર લોકોમાં, સમગ્ર સમાજમાં જે સારરૂપ છે, એવા સારરૂપ રામચંદ્રની ભક્તિ દૃઢ ભક્તિ છે. અને દૃઢ ભક્તિ લોકોની છે એવું પ્રસિદ્ધ છે. કેવી રીતે પ્રસિદ્ધ છે લોકોમાં? એ કે છે નૌહુ ભવતી. નૌહુ એટલે નાવ, ભવતી એટલે છે. નાવ શેના માટે જોઈએ? ભવસાગરને તરવો હોય તો નાવ જોઈએ. એ ભવસાગરને તરવા માટે નાવ રૂપે જે પ્રસિદ્ધ છે એવી રામચંદ્રજીની ભક્તિનું પરમ રહસ્ય મારે જાણવું છે. વાક્ય થોડું લાંબુ છે, ફરી બોલું છું. સંસાર સાગરમાંથી તરવાની બધાની ઈચ્છા છે. બધા જ મનુષ્યો સંસારના બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે. અને એવું પ્રસિદ્ધ છે કે આ રામચંદ્રજી જે અખિલ લોકમાં સાર રૂપે પ્રસિદ્ધ છે, એમની ભક્તિ એ નાવ છે. અને એ ભક્તિનું પરમ રહસ્ય, કેમ એમની ભક્તિ નાવરૂપ છે? રહસ્ય શું હોય? એમની ભક્તિ નાવરૂપ છે, એ તો પ્રસિદ્ધ છે. તો પરમ રહસ્ય શું? એ ભક્તિનું પરમ રહસ્ય શું છે એ મારે જાણવું છે. એટલે આ વિશેષ પ્રશ્ન છે. આપના જે જ્ઞાન વિજ્ઞાનને જે આપ રહસ્ય ખોલો, એમાં રામજીનું તત્વ કહેવાનું રહી ના જાય એ બરાબર જોજો. હે ભગવાન, હે વારિજાક્ષ. વારી એટલે પાણી, જ એટલે પાણીમાં જન્મેલું એટલે કે કમળ, અને વારિજાક્ષ એટલે જેના નયન કમળ પત્ર જેવા છે તેવા. વાહે વારિજાક્ષ તદેવ ચ અગ્રે વદ. એ આપ મને પહેલા કહેજો. અગ્રે વદ